સુરતમાં ઉધના વિસ્તારમાં અપહરણની ચોંકાવનારી ઘટનામાં ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ માસૂમને બચાવી લીધો છે. ઉધનાની ધર્મયુગ સોસાયટીના પ્લોટ નંબર 55 પાસે રમતા 3 વર્ષના બાળક અનિકેત પાંડેની અજાણ્યો શખ્સ લઈ ગયો હતો. બાળકના લાંબા વાળને કારણે આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ શેખે તેની બાળકી સમજીને બદનામ કરવાના ઈરાદે અપહરણ કર્યાની કબૂલાત કરી છે. બાળકની માતાની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક સર્વેલન્સ ટીમને કામે લગાડી 200થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસીને આરોપીને ઉધનાના પટેલનગર વિસ્તારમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે યોગ્ય સમયે કાર્યવાહી કરતા સંભવિત અનિચ્છનીય ઘટના બનતા ટળી છે અને માસૂમને સહી સલામત તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે. તેમાંથી એક બાળક જેની ઉંમર 3 વર્ષ અને 1 મહિનાનું હતું, એ બાળકને ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને, ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો. એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સરે ગંભીરતા એની દાખવીને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા 4 હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી. એ ટીમે આશરે એ વિસ્તાર જે કનોપઈનો છે એ વિસ્તારની આસપાસના 200 જેટલા સીસીટીવી ચેક કરતા એને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે. આરોપી સંચાર મશીનમાં કામ કરે છે, જે મૂળ યુપીનો છે, ઉત્તર પ્રદેશનો છે ને. એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ. એની ઉંમર 27 વર્ષની છે અને પોતે સંચાર મશીનમાં કામ કરે છે. એનો ઈરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી, પરંતુ બાળકનો વાળ લાંબા હોય, દીકરી એને સમજતો હોય ને એ રીતના આ બધા ઈરાદાથી જ એને ઉપાડી ગયો છે, જ્યારે એને કોઈક એના સાથે કોઈ રિલેશન નથી બાળક.